મારું નામ નાનુબેન ગોવિંદભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લો, ઓઢવાણ તાલુકો, મુખોડું. ખોડું ગામથી અમે આવ્યા છીએ. ઘણી બધી બહેનો આવ્યા છીએ, મહિલા મંડળની બહેનો પણ આવ્યા છીએ અને હરેક બહેનો એક જ અપેક્ષા લઈને આવ્યા છીએ કે કંઈ પણ કરતાં અમારા છોકરા, અમારા પતિ, અમારા ભાઈ બચી જાય. એટલા માટે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ. અને આ દારૂ તો વેચાય છે, પણ ધમકી એવી આપે કે તમારા સાહેબો શું કરી લેશે, તમારો જિલ્લો અમારે આગળ શું કરી લેશે, અમારે તો પૈસાથી મતલબ છે ને અમે તો પૈસાથી જ કામ કરીએ છીએ. તમે ગમે ત્યારે રજૂઆત કરો, બાકી અમે તો દારૂ વેચવાના જ છીએ. અને અમારો તો ધંધો થઈ ગયો છે. અમારા છોકરા નાના નાના ઓફ થઈ ગયા, નાના નાના મરી ગયા. અને અમુક અમુક બહેનો, અમુક અમુક દીકરીઓ, નાની નાની છોકરીઓ ભણવા માટે થઈ મા બાપની આગળ મદદ માંગે કે માં મને ભણવા દે, પણ બાપ મરી ગયો, છોકરો મરી ગયો. ભણવા માટે એક જ છોકરી છે, તો એ છોકરીને ભણાવવા માટે રૂપિયા નથી. માં કામ જાય તો કઈ રીતે પૂરું પાડે, છોકરી ભણાવે. ઘણી બધી મજબૂરી, ઘણી બધી મુશ્કેલ અમારા ખોડુની અંદર આવી. હે પરમાત્મા, આવી કોઈ પણ ગામમાં મુસીબત ન આવે એવી અપેક્ષા લઈને મેં સાહેબ પાસે આવ્યા છીએ કે અમારા ગામની અંદર એક આ દારૂ બંધ કરાવો અને આ દારૂમાંથી અમને મુક્તિ બહેનો ન અપાવો. અમારા છોકરાઓ, અમારા પતિ, અમારા દીકરાઓ રસ્તે રગડતા થઈ ગયા છે અને અમે બેનું મજૂરી કરવા જાય. મારે આટલી ઉંમર છે છતાં હું જીના તેના વાસદા કરું છું. શા માટે? કે અમારું ઘર ચલાવવા માટે. ધણી તો કામ કરીએ કે એવા નહીં, છોકરા કામ કરે તો એ અવળા લેસનો કરે. દારૂડિયા રહ્યા એ તો ગમે ત્યારે ગમે એમ બે ફામ અમને બોલે છે. અત્યારે હાલમાં કોઈ પણ દારૂ પીને બહાર નીકળે તો અમે બેન દીકરી રાત કે દિવસમાં બહાર નથી નીકળતા. વહેલા 5 વાગે એટલે કોઈ પણ સાહેબને હું એવી પોતાના આત્માથી વિશ્વાસથી કહું કે હું હારે આવીશ. 5 વાગે એટલે અમારા ગામની અંદર દારૂ પીવા માટે છોકરાઓ ચાલુ થઈ ગયા. જ્યાં જે મેં નામ લખ્યા અને જે નામ લખાયા એ જગ્યા ઉપર દારૂ ચાલુ થઈ જાય. તે 10 વાગ્યા સુધી દિવસના છોકરીઓ ભણવા જાય તો અહીંયા આડા ઊભા રહે, સારું મોડું બોલે. ભણતા દીકરીઓ પાછી વહી આવે. તો સાહેબ અમારી બહેનોની સલામતી શું? તો અમે સાહેબ પાસે આવ્યા. સાહેબે અમને ખૂબ જ આશીર્વાદ દઈ અને આવકાર્યા છે અને અમને વિશ્વાસ છે કે આ સાહેબ રહ્યા એ અમારું જરૂર ને જરૂર સાંભળશે અને દારૂ બંધ કરાવશે એવું અમે આશા લઈને જઈએ. પરમાર, આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ દારૂની ખૂબ મોટા પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે. ત્યારે ખોડુ ગામની 50 થી 100 મહિલાઓ આજે આવી છે અને તમામની એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ કરવા જોઈએ. નાના નાના છોકરાઓ દારૂના વ્યસનના રવાડે ચડી ગયા છે. મોટા છોકરાઓ દારૂ પીને ખતમ થઈ રહ્યા છે. પોતાની રોજીરોટી મેળવી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મહિલાઓ પોતે આજે આગળ આવી અને દારૂબંધી માટે થઈ અને એક જંગ ખેડવા માટે થઈ આજે એસપી કચેરીએ રજૂઆત કરવા આવે છે. તમામ બહેનોને હું પણ ખૂબ આવકારું છું કે આજે નાના એવા વિસ્તારમાં ખોડુ ગામમાંથી બધી મારી બહેનો તાત્કાલિક એસપી કચેરી આવી અને પ્રેમસુખ ડેલુ સાહેબ સાથે અમારે વિશ્વાસ અને ભરોસો છે કે ખોડુ ગામમાંથી હવે પછી એક ટીપુય દારૂ મળશે નહીં અને તમામ બુટલેગરોને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે અમારે વિશ્વાસ અને ભરોસો છે. એવી જ રીતે અમારી ખોડુ ગામની બહેનોને પણ ભરોસો છે કે આજે અમારી બહેનો જે બધી વિધવા થઈ છે, અમારી બહેનો આજે કાર્યરતીથી હાવ વંચિત છે. આજે દારૂના વ્યસનથી એમના પતિ રહ્યા એ એકદમ ધૂસ્ત હાલતમાં પડ્યા હોય તો એમને ઘર ચલાવવા માટે થઈને અથાગ મહેનત કરવી પડે છે. એની માટે થઈને આ તમામ બહેનોએ આજે પહેલ કરી છે કે સુરેન્દ્રનગરના જિલ્લામાં નાના એવા ગામમાં ખોડુ ગામમાં સદંતર દારૂ બંધ રહે એની માટે રજૂઆત કરવા આવે છે અને પ્રેમસુખ ડેલુ સાહેબે પણ અમને સારી રીતે સાંભળ્યા અને દારૂ બંધ થશે એવી ખાતરી આપી.